નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 10 ના વાસ્તવિક સંખ્યાનું આ ચેપ્ટરમાં નવા બે દાખલા આપણે લઈને આવ્યા છે। આપણે એ દાખલાઓને ટાઈપ 3 ના દાખલાઓ ટાઈપ 4 ના દાખલાઓ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર। તો એ દાખલાઓ આગળ પણ એમાંનો એક દાખલો આપણે ચર્ચા કરી હતી, અથવા તો આ અન્ય દાખલાઓ પણ તમે એને અન્ય દાખલાઓની શ્રેણીમાં પણ સમાવેશ કરી શકો, બરાબર। આ ઉદાહરણનો દાખલો આપણે આગળના પાર્ટ 2 અથવા તો પાર્ટ 3 ના કોઈ વિડિયોની અંદર આ દાખલો આપણે કર્યો હતો, બરાબર। તો આ દાખલો ત્યારે પણ જોઈ લો અને અત્યારે પણ હું પાછો તમને સમજાવું છું કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં એ ચકાસો। તો એ નિર્ણય આપણે કરવાનો છે। હવે આપણે જ્યારે નિર્ણય કરીશું તો શું ધ્યાન રાખશું કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 નો છેલ્લો અંક 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોવો જોઈએ। ખરેખર તો 5 અને 2 વડે વિભાજ્ય હોવો જોઈએ। તો આપણે અહીંયા પાછું લખી દઈએ 5 અને 2 વડે વિભાજ્ય હોવો જોઈએ, કારણ કે આપણા દાખલાની અંદર પહેલા 2 આપેલા છે એટલે આપણે 2 લખ્યા નથી। આ 4 જે છે એની અંદર 2 આવી છે એટલે આગળના દાખલાની અંદર આપણે 2 લખ્યા નહીં હતા, પરંતુ જો છેલ્લો અંક શૂન્ય હોય તો 5 અને 2 અથવા તો 2 અને 5 વડે એ વિભાજ્ય હોવો જ જોઈએ, પરંતુ આમાં એ શક્ય નથી, કારણ કે 4 ની n ઘાતમાં 2 તો છે। 4 ની n ઘાતમાં એટલે કે 4 ની અંદર 2 તો છે, એટલે કે એક અવયવ તરીકે 2 તો છે પરંતુ 5 નથી। આથી 4 ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક આપણને મળે છે, એ મળે છે 2। કે મળે છે 2। છેલ્લો અંક શૂન્ય હોય તે માટે 2 અવિભાજ્ય પૂર્ણાંક કે અવયવ 2 અને 5 હોવા જરૂરી છે, જે 4 ની n ઘાતમાં નથી। માત્ર એક જ પૂર્ણાંક 2 જ છે, 5 નથી, તેથી આ શક્ય નથી। હવે આ દાખલો મેં તમને એટલા માટે સમજાવ્યો કારણ કે સ્વાધ્યાયનો બીજો દાખલો સ્વાધ્યાયનો જે દાખલો છે બીજો એક દાખલો સ્વાધ્યાય 1.1 નો પાંચમો દાખલો સ્વાધ્યાય 1.1 નો કયો દાખલો પાંચમો દાખલો। પાંચમા દાખલામાં તફાવત એ છે કે અહીંયા જે સંખ્યા આપી છે એ સંખ્યા જ ખાલી બદલાવ છે 6 ની n ઘાત 6 ની n ઘાત। તો 6 ની n ઘાતનો અંક 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। તો અંતિમ અંક છેલ્લો અંક એક જ છે। તો આ આગળ કરેલો આપણે જે દાખલો હતો એના જેવો સેમ ટુ સેમ દાખલો છે। તો આપણે એના માટે શું કરીશું, જ્યાં અહીંયા છે તફાવત અહીંયા બદલી કાઢીશું કે 6 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો એમાં પણ 5 અને 2 વિભાજ્ય હોવા જ જોઈએ, બરાબર। પરંતુ આ શક્ય નથી, કારણ કે 6 ની n ઘાતમાં શું થશે કે 2 અને 3 અવયવ આવે, તો 2 ની તમે n ઘાત કરી શકો, 3 ની પણ n ઘાત કરી શકો। તો આથી 6 ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક આપણને મળે છે, એ પણ કયો મળે છે 2, 5 મળતો નથી। આપણી શરત શું છે, જો શૂન્ય હોવો જોઈએ, જો છેલ્લો અંક કે અંતિમ અંક શૂન્ય હોય તો એના અવયવમાં 2 અને 5 આવવા જ જોઈએ, 2 અને 5 આવવા જ જોઈએ, બંને આવવા જોઈએ, બરાબર। તો છેલ્લો અંક શૂન્ય હોય તે માટે 2 અવિભાજ્ય પૂર્ણાંક અવયવ તરીકે 2 અને 5 હોવા જરૂરી છે, જે અહીંયા પાછા આપણે બદલી કાઢીએ શું આવશે, અહીંયા 6 ની n ઘાતમાં નથી, માત્ર એક જ પૂર્ણાંક છે 2 જ છે, તેથી આ શક્ય નથી। તો સેમ ટુ સેમ દાખલો છે જે આપણે આગળ એક વિડિયોમાં ચર્ચા કરી હતી, એ જ દાખલો છે।
ખાલી રકમ એટલું છે 6 ની n અને એના અવયવો આપણે અહીંયા ચેન્જ કરી આવીએ બરાબર. તમારે લખવાનું આ 4 લાઈનો છે, 4 લાઈન લખશો એટલે તમારા 2 માર્ક્સ પાક્કા છે. સમજ પડી? ઓકે. બીજી રીતે પણ તમને જો સમજાવી શકું તો તમે 6 ની n ઘાતના પ્રયત્ન અલગ અલગ કરી શકો. જો તમારે બીજી રીતે સમજવું હોય, પ્રેક્ટિકલ રીતે સમજવું હોય, જેમ કે 6 ની 1 ઘાત કરો, જવાબ શું આવશે? 6. અંતિમ અંક શું આવે એના પર ધ્યાન રાખજો. 6 ની 2 ઘાત કરો, શું આવશે જવાબ? 6 નો વર્ગ 36. 6 ની 3 ઘાત કરો, નથી આવડતા તો 36 ગુણ્યા 6 કરો. 6 છે 36 નો 6 વટી પડી 3, 6 તારી 18 અને 1 શું આવે? 216. 6 ની 4 ઘાત કરો, 6 ની 5 ઘાત કરો, ગુણાકાર કરીને ચેક કરી લો કે અંતિમ અંક શૂન્ય આવે છે? ના, નહીં આવશે. કેમ નહીં આવે? ન આવવાનું કારણ શું છે? કારણ કે 2 અને 5 એ શૂન્ય માટે બહુ જરૂરી છે. અંતિમ અંક શૂન્ય એના માટે આ બંને અવયવ હોવા જોઈએ. જો બંને અવયવ ના હશે તો અંતિમ અંક શૂન્ય આવે નહીં. બેમાંથી એકય હશે તો પણ શૂન્ય આવે નહીં. આ બંને દાખલામાં આપણે જોયું ને, આગળના બંને દાખલામાં કે બંનેમાં 2 આવે છે બરાબર. 4 ની n ઘાતમાં 2 આવે છે, 6 ની n ઘાતમાં પણ 2 આવે છે, પણ 5 નથી આવતો બરાબર. આના અવયવ 3 થાય ને આના 2 દુ 4 થાય, 2 તારીખ 6 થાય. તો આ સેમ જ દાખલા છે. 4 લાઈન લખવાની છે. આ 4 લાઈન આપણે આગળના વિડિયોમાં પણ જોયું તે પ્રમાણે આ 4 લાઈન આપણે આ દાખલામાં લખી શકીએ. આ દાખલો છે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 5 બરાબર છે. ઓકે. તો એટલા માટે આપણે એને એક અલગ કેટેગરીમાં રાખ્યો છે. ટાઈપ 4 માં આપણે એને લઈ લઈશું બરાબર. અને બીજો પણ એક દાખલો છે અલગ ટાઈપનો છે, પણ આપણે એને ટાઈપ 4 માં લઈએ જેથી તમને વધારે પડતો લોડ આ ચેપ્ટરમાં છે એવું તમને લાગે નહીં. એ પ્રશ્ન છે સ્વાધ્યાયનો પ્રશ્ન 6 1.1 નો 6 સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 6 બરાબર. એમાં શું આપ્યું છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને એની અંદર આપણે પ્લસ 13 કરીએ અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઉત્તરતા ક્રમમાં લખી દીધું અને એની સાથે પ્લસ 5 નો ગુણાકાર કર્યો બરાબર. સોરી, સરવાળો કર્યો. 5 નો સરવાળો કર્યો તો એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? એટલે હવે આ બધી સંખ્યાનો તમે ગુણાકાર કરો અને પછી જે સંખ્યા પ્લસ કરવાની કીધી એ પ્લસ કરો અને ત્યારબાદ જે સંખ્યા મળે તો એ સંખ્યા વિભાજ્ય છે તો શા માટે છે બરાબર. તો એના માટે આપણને અંકગણિતનો મૂળભૂત પ્રમેય આવડવો જોઈએ. શું કહે છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય? કે બધી જ વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય અવયવોના ગુણાકારથી બનેલી છે. બધી જ વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય અવયવોના ગુણાકારથી બનેલી છે. તો આપણે અહીંયા જે સંખ્યા આપી છે જેમ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 13, ચાલો જોઈએ એનાથી કોઈક ને કોઈક સંખ્યા તો મળશે. આ બધી ત્રણ સંખ્યાનો ગુણાકાર કરો તો 77 ગુણ્યા 13 આવશે. 77 ગુણ્યા 13 કરો એમાં પાછા 13 ઉમેરો, શું જવાબ આવશે? 77 ગુણ્યા 13 નો 1001 વત્તા 13 શું જવાબ આવશે? 1014. હવે 1014 ના કેટલા અવયવ પડે? 560. 2 અને 560 પડ્યા ને અવયવ બરાબર. હવે બીજા અવયવો કયા છે? બીજા અવયવો છે એકડે 1 અને એ સંખ્યા પોતે. હા 7 આવશે. તો અહીંયા આપણે આવશે 7 બરાબર. ઓકે. તો આપણી પાસે હજુ પણ આના બીજા ઘણા બધા અવયવ આવે, એથી વધુ બીજા પણ અવયવ આવશે, પણ આપણે સમજવા માટે કે વિભાજ્ય કેમ છે, આપણે વિભાજ્ય કોને કહીએ છીએ? જેના અવયવો 2 થી વધુ હોય. તો 2 અવયવ તો એની પાસે પહેલાથી જ છે, એક એકડે 1 અને એ સંખ્યા પોતે. 2 અવયવ તો છે જ. તો બીજા કયા અવયવો આવ્યા? તો બીજા અવયવો આવ્યા 2 અને 560 બરાબર. હવે એવું પણ બની શકે કદાચ કે 560 વિભાજ્ય કે અવિભાજ્ય પણ હોઈ શકે બરાબર. પણ અવયવો 1014 ના અવયવો કેટલા થયા?
2 થી વધુ વિભાજ્ય છે બરાબર. તો આપણે શું લખીશું કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આ સંખ્યાના 2 થી વધુ અવયવો છે તેથી આ સંખ્યા કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. સેમ આ જ પેટર્ન તમારે હવે બીજો દાખલો પણ ગણવાનો છે કેમ કે સાથે જ બીજો દાખલો આપેલો છે. બીજા દાખલામાં શું આપ્યું છે? આપણને ગુણાકાર કરો તો ઉત્તરતી સંખ્યા આપી છે ને ઉત્તરતા ક્રમમાં બરાબર. તો એનો એક આપણે પોઈન્ટ લઈએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એની અંદર ઉમેરવાના છે 5. આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરો કોઈક ને કોઈક સંખ્યા તો તમને મળશે. એટલે સીધી સિમ્પલ વસ્તુ છે કે આ બધી જ સંખ્યા અવિભાજ્ય છે. આ બધી સંખ્યામાં કોઈક સંખ્યા અવિભાજ્ય તો છે જ ને. જેમ કે જો ખાલી આમ જ સમજવાનો પ્રયત્ન કરીએ પછી આપણે લખીએ. ચાલો જો 7 કઈ સંખ્યા? અવિભાજ્ય. હવે આ 6 તો 6 ના અવયવો કયા આવે? 3 ને 2 તો આવી કઈ સંખ્યા થઈ? એટલે 6 જે મળ્યા તે પછી 5 તો અવિભાજ્ય છે 4 તો 2 ગુણ્યા 2 અને આ બધી સંખ્યા એક સિવાય એકને આપણે તટસ્થમાં ગણીશું તો અવિભાજ્ય અવયવનો ગુણાકાર થયો ને બધું. આ અહીંયા સુધી આપણે જે સંખ્યા કરી અવિભાજ્ય આ 3 નું 6 એ પણ અવિભાજ્યનો ગુણાકાર 5 અવિભાજ્ય 4 2 અને 2 અવિભાજ્યનો ગુણાકાર થયું તો બધા અવિભાજ્યનો ગુણાકાર જ છે કે ઉપર પણ ગુણાકાર જ છે. તો આ બધી સંખ્યા આપણે અવિભાજ્યનો ગુણાકાર જ કહી શકીએ ને. અવિભાજ્યનો ગુણાકાર કરીએ તો આપણને મળે કઈ સંખ્યા? કઈ સંખ્યા મળે? વિભાજ્ય. પણ પ્લસ 5 છે તો એ પણ કરીને આપણે જોઈ લેવાનું બરાબર. તો આપણે એ પણ જોઈ લઈએ. ગુણાકાર કરીને પણ આપણે પ્રયત્ન કરીને જોઈએ. બધી જ સંખ્યાનો ગુણાકાર શું આવશે જવાબ? 5040 પ્લસ 5 શું આવશે? 5045. હવે સમજવા માટે ખાલી એટલે અહીંયા લખીએ છીએ આપણે કે આપણી પાસે સંખ્યા આવી 5045. આપણી ગુણાકાર અને સરવાળા કરીને સંખ્યા મળી બરાબર છે. હવે આ સંખ્યાના બે અવયવો તો પહેલાથી જ છે એકડે 1 અને એ સંખ્યા પોતે બરાબર છે. પણ એકમનો અંક 5 છે એટલે 5 થી તો વિભાજ્ય હશે જ. તમે 5045 નો 5 વડે ભાગાકાર કરો શું જવાબ આવે? શોધી કાઢો. શું જવાબ આવશે? 5000 છે તો 1000 5000 અને 45 એટલે 15 તારીખ 45 તો 1015 સોરી 1005 1009 સોરી 1009 બરાબર છે 1009 પાક્કું શ્યોર. હા તો હવે આ જે સંખ્યા આપણને મળી 1009 ગુણ્યા 5 કરો તો 5 નો 45 બરાબર અને પછી 5 દાન કેટલા આવશે? વધી જાય સંખ્યા તો બરાબર છે 5045. તો અહીંયા આપણને સંખ્યા મળી 1009. તો એના અવયવો કેટલા થઈ ગયા? 1 2 3 4. હજુ પણ આના અવયવો પડી શકે બરાબર પણ 2 થી વધુ તો થઈ ગયા ને તો આપણું કામ થઈ ગયું. 2 થી વધુ અવયવનો મતલબ શું થયો? આ આપણે બધું લખવાની જરૂર નથી પરીક્ષામાં. આપણે અહીંયા શું લખીશું કે આપેલ સંખ્યાના
આપેલ સંખ્યાના 2 થી વધુ અવયવો છે જેથી આ સંખ્યા વિભાજ્ય સંખ્યા સમજ પડી? આ સંખ્યા કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. ઓકે, તો આપણે ટાઈપ 4 ના દાખલામાં આ બે દાખલા એક્સ્ટ્રા આપણે જોવાના છે. ઉદાહરણ આપણું એક હતું એ સ્વાધ્યાયનો પ્રશ્ન 5 નો દાખલો, એ બંને સેમ જ દાખલા છે. અને આ એક અલગ પ્રકારના દાખલા છે એ પણ એનો મૂળભૂત સિદ્ધાંત સેમ જ છે, અંકગણિતનો મૂળભૂત પ્રમેય. બરાબર? એટલે આ અલગ દાખલાઓ છે. હવે પછીના વિડિયોમાં આપણે જોઈશું અસમય છે કે સમય છે તે સાબિત કરવાનું. બરાબર? જનરલી દાખલા આપણે અસમય છે એ સાબિત કરો એવા દાખલા આવશે. તો એવા દાખલાઓ આપણે આગળના વિડિયોમાં જોઈશું. બરાબર? ત્યાં સુધી તમે જો કોઈ વિડિયો ના જોયા હોય તો આગળના વિડિયો જો, જેથી તમને આ ચેપ્ટર વિશે પૂરેપૂરું જ્ઞાન મળે. બરાબર? લાઈક કરતા રહો, શેર કરતા રહો અને તમારા મિત્રો